જાંબુના પરાઠા નામ સાંભળીને તમને પણ નવાઈ લાગી ગઈ ને? જાંબુનો સોટ પીને જો કંટાળી ગયા હોય ને તો આ રેસીપી તમારા માટે છે. વણતા કે ચડવતી વખતે ફાટશે કે તૂટશે નહીં એવા સરસ અને પોચા આજે આપણે જાંબુના પરાઠા બનાવીશું. એના માટે અહીંયા મેં જાંબુ લીધા છે. જાંબુને ધોઈને કોરા કરીને આ રીતે કટ કરી લઈશું. બીજનો ભાગ અલગ કરી લઈશું અને પીસી લઈશું. એની સરસ એવો પલ્પ તૈયાર કરી લઈશું. 2 કપ ઘઉંનો ઝીણો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી તેલ અને જાંબુનો પલ્પ એડ કરીને થોડું પાણી એડ કરતા લોટને બાંધી લઈશું. લોટ એકદમ ઢીલો બાંધવાનો છે તો પરાઠા એકદમ સરસ રહેશે અને ફાટશે પણ નહીં. લોટને ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપીશું. 3 નંગ બાફેલા બટેટાની છાલ કાઢીને એને ગ્રેટ કરી લઈશું. એક બાઉલમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી લીલા મરચાની પેસ્ટ, અડધી ચમચી ચીલી ફ્લેક્સ, ગરમ મસાલો, આમચૂર પાવડર અને કાળા મરી પાવડર. બધી જ વસ્તુ અડધી ચમચી એડ કરીશું. લીલા ધાણા એડ કરીને મસાલાને મિક્સ કરી લઈશું. લોટ સરસ રીતે સેટ થઈ ગયો છે. મોટી સાઈઝના બોલ્સ કરી લઈશું. આ રીતે ફ્લેટ કરીને વચ્ચે મસાલાને ભરી લઈશું અને કવર કરી લઈશું. ઉપરથી થોડા એવા લાલ લીલા તીખા મરચા અને ધાણા એડ કરીને રાઉન્ડ શેપમાં પરાઠાને કરી લઈશું. પેનમાં થોડું એવું તેલ કે બટર એડ કરીને બંને સાઈડ પરાઠાને ક્રિસ્પી કરી લઈશું. આ પરાઠા ચા, કોફી કે ચટણી સાથે તો ખાવાની એટલી મજા આવશે. અને જાંબુમાંથી તમે બીજી કઈ રેસીપી જોવા માંગો છો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, અહીંયા મેં કિચનની તમામ પ્રોડક્ટ ડીઓડેપ વેબસાઇટ પરથી મગાવી છે. તેમાં ફક્ત 4 રૂપિયાથી વસ્તુ સ્ટાર્ટ થાય છે. તો તમે પણ એકવાર અવશ્ય વેબસાઇટની વિઝિટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.